वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिन व्योमवद् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્યના વિચાર ક્રમમાં ઉપોદ્ઘાત ભાષ્ય ના વિચાર ક્રમમાં આપ્ત પ્રણિતત્વ પૂર્વક વ્યાખ્યેયત્વ સિદ્ધ કરવા માટે ભગવાન ભાષ્યકાર ભગવાન નો અવતાર લોક ઉપર અનુગ્રહ કરવા માટે થયો છે એ વાત બતાવી રહ્યા છે. यद्यपि भगवान तात्विक रूप थी तो नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव है,
અને તાત્વિક રૂપથી જોઈએ યા ભગવાનના તાત્વિક રૂપનું ચિંતન કરીએ તો નક્કી થાય કે આવા સ્વરૂપવાળા ભગવાન જે છે એનો જન્મ કેવી રીતે સંભવ છે કે જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ હોય પારમાર્થિક રૂપથી, તો એનો જન્મ કેવી રીતે સંભવ છે? પારમાર્થિક રૂપે જોઈએ તો ભગવાનનો જન્મ સંભવ જ નથી. અને જો ભગવાનનો જન્મ સંભવ ન હોય તો આ ગીતાનો ઉપદેશ ભગવાને આપ્યો છે એ પણ કેવી રીતે કહી શકાય? અને જ્યારે ભગવાને ન આપ્યો હોય ત્યારે આ ગીતા આપ્ત પ્રણિત છે એવું પણ કઈ રીતે કહી શકાય? અને જ્યારે આપ્ત પ્રણિતત્વ નિર્ધારણ ન થઈ શકે તો ભાષ્યકારની સામે પ્રશ્ન ઉભો થાય કે આ ગીતાનું વ્યાખ્યાન કેવી રીતે આવશ્યક છે? ગીતાનું વ્યાખ્યાન પણ કરવું ઉચિત ન ગણાય. ભાષ્યકારે આ વાતને સ્પષ્ટ કરી કે યદ્યપિ એ વાત છે કે ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે, અજ છે, અવ્યય છે, છતાં પણ સ્વમાયા પોતાની માયાથી સ્વમાયા સ્વમાયા દેહવાન ઇવ જાત ઇવ ચ લોકાનુગ્રહં કુર્વન ઇવ લક્ષ્યતે. કે એ વાત યદ્યપિ સ્વીકાર્ય છે કે ભગવાનનો નિત્ય શુદ્ધ બુદ્ધાદિ લક્ષણવાળા ભગવાનનો જન્મ સંભવ નથી, અને વાસ્તવિક રૂપથી ભગવાનનો જન્મ થતો જ નથી, છતાં પણ ભગવાન જે છે એ સ્વ એટલે પોતાની માયાથી દેહના ભગવાનને માટે દેહનું ગ્રહણ કરવામાં માયાનું પ્રાધાન્ય છે. કોનું છે? માયા. એટલે માયાનું પ્રાધાન્ય દેખાડવા માટે થઈને ભગવાન ભાષ્યકાર માયાની આગળ સ્વ શબ્દનો પ્રયોગ કરે છે, એટલે કે સ્વમાયા પોતાની માયાથી દેહવાન ઇવ લક્ષ્યતે. વસ્તુત દેહ ધારણ કરતા નથી પણ દેહ ધારણ કરતા હોય એવા લક્ષિત થાય છે. જાત ઇવ જન્મ ધારણ કરતા નથી પણ જન્મ ધારણ કરતા હોય એવા લક્ષિત થાય છે. શા માટે? તો કહ્યું લોકાનુગ્રહં કુર્વન, લોક ઉપર અનુગ્રહ કરવાના આશયથી. લોકાનુગ્રહં કુર્વન, લોક ઉપર અનુગ્રહ કરવા માટે. અનુગ્રહ એટલે કૃપા કરવા. લોકાનુગ્રહ કેવી રીતે? તો ભગવાન જ્યારે આ પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ
આ બે જે ધર્મો છે એ બે ધર્મનો ઉપદેશ દ્વારા સમગ્ર જે પ્રાણી વર્ગ છે, લોક છે, એ લોક ભગવાન દ્વારા ઉપદિષ્ટ આ બે ધર્મના માધ્યમથી અભ્યુદય અને નિશ્રેયસને પ્રાપ્ત કરશે. કોણ? લોક. જેને અભ્યુદયની પ્રાપ્તિ કરવી છે તો એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું અનુષ્ઠાન કરશે, અને પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું જેણે અનુષ્ઠાન કરી લીધું છે, ચિત્ત શુદ્ધ થઈ ગયું છે, એને નિશ્રેયસની પ્રાપ્તિ કરવી છે તો એને માટે નિવૃત્તિ લક્ષણ ધર્મનું એ પાલન કરશે. તો આ રીતે લોકાનુગ્રહ જે છે એ થશે, લોક ઉપર અનુગ્રહ થશે. અને જો ભગવાન અવતાર ધારણ કરીને ઉપદેશ નહીં થાય, ભગવાન દ્વારા ઉપદેશ, આ ધર્મનો ઉપદેશ નહીં કરવામાં આવે, તો પ્રાણી વર્ગ જે છે એ વૈદિક ધર્મના બદલે અવૈદિકને ધર્મ માનીને એનું અનુષ્ઠાન કરવા લાગી જશે. તો એ અભ્યુદય અને નિશ્રેયસ એકેય ફળને પ્રાપ્ત નહીં કરે અને લોકો અધોગતિના ભાગીદાર થશે. એટલે ઉર્ધ્વગતિ પ્રદાયક આ જે પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ ધર્મનો ઉપદેશ પ્રાણી વર્ગ માટે આવશ્યક છે. એટલે એ જો ન કરવામાં આવે તો લોકોની ઉન્નતિના બદલે અધોગતિ. એટલે અનુગ્રહનો અર્થ છે લોકોને ધર્મના માર્ગે વાળવા, જેથી કરીને આ બે ધર્મના ઉપદેશથી લોક અભ્યુદય અને નિશ્રેયસને પ્રાપ્ત કરી શકશે. લોકોને આ બે ધર્મ તરફ વાળવા એનું નામ છે લોકાનુગ્રહ. સામાન્યતા આપણે એમ કહીએ કે ભાઈ ભગવાનની મારા પર બહુ કૃપા છે. ભગવાનની કૃપા એટલે ભગવાને આ ઉપદેશ આપ્યો, અને જો મનુષ્ય એ ઉપદેશ અનુસાર ચાલે તો કલ્યાણનો ભાગીદાર થાય, એ ભગવાનની કૃપા. ભગવાન કઈ અલગથી કઈ બીજું કઈ કરતા. ઘણા કહે કે ગુરુની બહુ કૃપા, ગુરુએ કૃપા કરી. ગુરુએ કૃપા કરી એટલે ગુરુની કૃપા શું છે કે આશ્રિત વર્ગને વૈદિક ધર્મનો ઉપદેશ આપી અને ધર્મના માર્ગે વાળવા, એ ગુરુની કૃપા. એ સિવાય બીજું કોઈ કૃપાનું સુખ દુઃખાદીની જ્યાં સુધી વાત છે તો પ્રારબ્ધને આધીન છે. શેને આધીન છે? પ્રારબ્ધને આધીન. સંસારના લૌકિક પદાર્થો જે છે પ્રાપ્ત કરવા સુવિધા માટે થઈને એ પુરુષાર્થને આધીન છે, પણ એ પ્રાપ્ત કરેલા પદાર્થોથી સુખ પ્રાપ્ત થાય છે ને દુઃખ પ્રાપ્ત થાય છે. મનુષ્યએ જે પદાર્થો એકત્રિત કર્યા હોય એ બધા સુખનું જ કારણ છે એવું છે, યા દુઃખનું જ કારણ છે એવું છે? પદાર્થો એકત્રિત કરવા એ પુરુષાર્થથી સંભવ છે, અને એ પદાર્થોથી સુખ યા દુઃખ પ્રાપ્ત કરવું, મેળવવું યા મળવું એ પ્રારબ્ધનું કારણ છે.
એટલે એ તો થતું જ રહેવાનું છે. પણ મનુષ્ય કેવલ એમાં જ પડ્યો પાથર્યો ન રહે અને ધર્મનો ઉપદેશ આપી અને ગુરુ જે છે એ પ્રાણી વર્ગને યા આશ્રિત વર્ગને ધર્મના માર્ગે વાળે છે અને પ્રાણી વર્ગ ધર્મનું અનુષ્ઠાન કરે છે તો પ્રાણી વર્ગ અભ્યુદયને પ્રાપ્ત કરે છે અને નિશ્રેષને પણ પ્રાપ્ત કરે છે. ગુરુના ઉપદેશથી આશ્રિત વર્ગ અને ધર્મ પ્રત્યે આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ ઉત્પન્ન થાય છે. કારણ કે ગુરુ દ્વારા પ્રદત્ત જે માર્ગ છે એ વૈદિક છે, પ્રમાણભૂત છે, આપ્ત પ્રણીત છે, એટલે માનવા યોગ્ય છે. એટલે આશ્રિત વર્ગ શ્રદ્ધા અને વિશ્વાસથી અનુષ્ઠાન કરે છે તો એ અભ્યુદય અને નિશ્રેષને પ્રાપ્ત કરે છે. એમાં જે છે એ ભગવાનનો યા ગુરુનો અનુગ્રહ કારણ છે. એટલે આ અનુગ્રહ માટે થઈને અનુગ્રહમ કુર્વન, અનુગ્રહ કરતા હોય એવા, કુર્વન ઈવ, ત્યાં પણ ઈવ શબ્દનો પ્રયોગ છે. લોકાનુગ્રહમ કુર્વન ઈવ લક્ષ્યતે. વસ્તુતઃ તો ભગવાનની દ્રષ્ટિએ તો કોઈ લોકાનુગ્રહ નથી, પણ લોકની ઉપર અનુગ્રહ કરતા હોય એવા લક્ષિત થાય છે. યદ્યપિ ભગવાન કૂટસ્થ છે, સ્વતંત્ર છે, નિત્ય શુદ્ધ, બુદ્ધ, મુક્ત વગેરે લક્ષણવાળા છે, ઈશ્વરનું આવું સ્વરૂપ યદ્યપિ છે, તો પણ માયા શક્તિથી દેહાદિ ગ્રહણ કરીને પ્રાણી ઉપર અનુગ્રહ કરવો, અનુગ્રહ કરે છે તો એનાથી ભગવાનનો સ્વભાવ જે છે એની અંદર કોઈ પણ પ્રકારનો દોષ આવતો નથી. નિત્ય શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવની અંદર કોઈ દોષ આવતો, અર્થાત કે એ સ્વભાવથી વિપરીત કાર્ય નથી. દેહાદિ ગ્રહણ કરી અને પ્રાણી ઉપર અનુગ્રહ કરવાથી ભગવાનનો જે નિત્ય શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવ છે એમાં કોઈ વૈપરીત્ય યા કોઈ દોષ આવતો નથી. ઠીક છે, અહીંયા સુધી વાત સ્પષ્ટ થઈ ગઈ. હવે આગળની પંક્તિ શું છે જો, સ્વપ્રયોજન અભાવેપી ભૂત અનુજિગૃક્ષયા વૈદિકમ હિ ધર્મદ્વયમ અર્જુનાય શોક મોહ મહોદધૌ નિમગ્નાય ઉપદિદેશ. સામાન્યતઃ વ્યવહારમાં એવું જોવા મળે છે કે પ્રયોજનમ અનઉદ્દિશ્ય મંદોપી ન પ્રવર્તતે. લોક પરિપાટી એવી છે, લોકમાં આપણને એવું જોવા મળે છે કે આ લોકોની જે પ્રવૃત્તિ જોવા મળે છે એ પ્રયોજન વગરની હોતી નથી. કોઈને કોઈ પ્રયોજનથી જ મનુષ્ય પ્રવૃત્તિ કરે છે, ચેષ્ટા કરે છે. અહીંયા સુધી કે મૂર્ખ મંદ વ્યક્તિ જે છે ને એ પણ પ્રયોજન વગર કોઈ ચેષ્ટા કરતો નથી. લોક પરિપાટી આવી જોવા મળે છે કે કોઈ લાભ થતો હોય તો જ મનુષ્ય ચેષ્ટા કરે, કાર્ય કરે. પરિપાટી એવી જોવા મળે છે. તો
ભગવાનને તો કોઈ લાભ લેવો છે નહીં. ભગવાનને તો કોઈ લાભ નથી લેવો, કારણ કે એ તો આપ્ત કામ છે. ભગવાન કેવા છે? આપ્ત કામ. અને લોક પરિપાટી કેવી છે? પ્રવૃત્તિ શાના કારણે થાય છે? કામનાને કારણે, પ્રયોજનને કારણે. પ્રયોજન વગર મૂર્ખ વ્યક્તિ પણ પ્રવૃત્તિ નથી કરી શકતો યા કરતો નથી. તો ભગવાનને તો કોઈ પ્રયોજન છે નહીં, ભગવાન તો આપ્ત કામ છે. તો પછી શા માટે જન્મ ધારણ કરે છે? ભગવાન તો કૃતકૃત્ય છે, આપ્ત કામ છે, એટલે ભગવાનને તો કોઈ પ્રયોજન નથી, કોઈ પ્રયોજન નથી. તો પછી આ બે ધર્મનો ઉપદેશ કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે, એ વાત પણ હજી સમજાય એવી નથી. સમજાણું? બોલો પ્રશ્ન. આ પ્રશ્ન છે. ભગવાન આપ્ત કામ છે, કૃતકૃત્ય છે, એટલે એને કોઈ લાભ લેવો નથી. તો પછી એ અનુગ્રહ શા માટે કરે છે? અનુગ્રહ કરીને આ બે ધર્મનો ઉપદેશ શા માટે આપે છે? અર્થાત એ બનતો નથી. ભગવાનને કોઈ લાભ લેવો હોય તો બે આ ધર્મનો ઉપદેશ આપે, ને તો કોઈ લાભ લેવો નથી, કોઈ પ્રયોજન નથી. તો વગર પ્રયોજને દેહ ધારણ કરીને લોક ઉપર અનુગ્રહ કરે છે, એ કહેવું યોગ્ય નથી. ચાલો, અનુગ્રાહ્ય જે છે જીવો, જેની ઉપર અનુગ્રહ થવાનો છે, એ જીવોના લાભ માટે ભગવાન ઉપદેશ કરે છે. એવું કોઈ કહે કે ભગવાનને પોતાને કોઈ પ્રયોજન નથી, પણ અનુગ્રાહ્ય જે જીવો છે એ જીવોની ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાન આ ધર્મનો ઉપદેશ આપે છે, એવું કહેવામાં આવે તો અનુગ્રાહ્ય જે જીવો છે એ પણ અદ્વૈતવાદની દ્રષ્ટિથી તો ભગવાનથી વ્યતિરિક્ત છે નહીં. અદ્વૈતવાદમાં તો જીવ અને ઈશ્વર શું છે? દેવો એક છે અદ્વૈતવાદમાં. એટલે કોઈ પણ જીવ ભગવાનથી વ્યતિરિક્ત તો છે નહીં. એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ, એ શ્રુતિ શું કહે છે? એક અદ્વિતીય બ્રહ્મથી બીજું કોઈ સત્ય નથી. યા બ્રહ્મ એક છે, અદ્વિતીય છે. તો જીવો ભગવાનથી જુદા થયા નહીં. તો અદ્વૈતવાદની અંદર તો કોઈ જીવ ભગવાનથી વ્યતિરિક્ત છે જ નહીં. તો પછી ભગવાન કોની ઉપર કૃપા કરે? પ્રશ્ન ઉભો થયો. કોની ઉપર ભગવાન કૃપા, કોની ઉપર અનુગ્રહ કરશે? ભગવાનની દ્રષ્ટિથી તો અદ્વૈતવાદ ના કારણે કોઈ જીવ જે છે ભગવાનથી જુદો જ નથી. તો ઉપદેશ કરવા વાળા ગુરુ અને ઉપદેશ ગ્રહણ કરવા વાળો શિષ્ય જે છે, એ ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે એ તો દ્વૈતવાદમાં છે, અદ્વૈતવાદમાં તો નથી. એટલે ભગવાનની સ્વયંની આપ્ત કામ છે, કૃતકૃત્ય છે, એટલે ભગવાનને કોઈ લાભ લેવો નથી. અને ધર્મનું ગ્રહણ કરવા વાળા જીવો જે છે એ પણ ભગવાનથી વ્યતિરિક્ત નથી.
તો બ્રહ્મરૂપ જ છે, તો એની ઉપર પણ અનુગ્રહ ઘટતો નથી. એટલે આ ધર્મદ્વયનો ઉપદેશ ભગવાને કર્યો છે. એટલે આ જે ગીતા આપ્તકામ છે એ વાત હજી પણ બંધ બેસતી આવતી નથી. એટલે ભાષ્યકારે કીધું કે સ્વપ્રયોજન અભાવે, ભગવાનને પોતાનું કોઈ પ્રયોજન નથી, છતાં પણ ભૂત અનુજિઘ્રિક્ષયા, ભૂત ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી ધર્મદ્વયમ અર્જુનાય ઉપદિદેશ. ભાષ્યકાર કહે છે કે ભગવાનને કોઈ પ્રયોજન નથી, સ્વપ્રયોજન અભાવે કે ભગવાનને કોઈ પ્રયોજન નથી. એ આ શંકાકારની વાત સ્વીકાર કરી લીધી. ભગવાન તો આપ્તકામ છે, કૃતકૃત્ય છે, એટલે ભગવાનને પોતાનું કોઈ પ્રયોજન નથી. એટલે પોતાના લાભ માટે ભગવાને આ બે ધર્મનો ઉપદેશ કર્યો છે એવું અમે કહેતા નથી. અમે તો કહીએ છીએ લોકની ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાને આ બે ધર્મનો ઉપદેશ આપ્યો છે. તો પણ લોક જે છે એ તો ભગવાનથી અતિરિક્ત છે નહીં. એ તો શંકાકારે પહેલા જ કહ્યું છે. અદ્વૈતવાદમાં તો જીવો ભગવાનથી જુદા છે જ નહીં. તો ઉપદેશ કેવી રીતે બને છે? તો ભાષ્યકારનો ઉદ્દેશ છે કલ્પિત ભેદ ભાંજી. કલ્પિત ભેદ છે. કેવો છે? વસ્તુસત પારમાર્થિક દ્રષ્ટિથી અદ્વૈતવાદમાં જીવ ઈશ્વરથી જુદો નથી, પણ એ ક્યારે જ્ઞાન થાય પછીની વાત છે. પણ અવિદ્યાવસ્થામાં કલ્પિત ભેદનો તો સ્વીકાર કરવામાં આવેલો છે. અવિદ્યાવસ્થામાં જીવ અને ઈશ્વરનો કલ્પિત ભેદ રહેલો છે ભાઈ. પરમાર્થ દશામાં જીવ અને ઈશ્વરનો ભેદ નથી, પણ વ્યવહાર દશામાં તો જીવ અને ઈશ્વરનો ભેદ રહેલો જ છે. અને જ્યાં સુધી જીવભાવ છે, અવિદ્યા છે, ત્યાં સુધી જીવભાવ છે. અવિદ્યા દૂર થઈ જાય તો જીવભાવ જે છે એ દૂર થાય છે. અન્યથા તો જીવભાવ કલ્પિત અવસ્થામાં તો, વ્યવહાર અવસ્થામાં તો દ્વૈત ભાવ છે જ. એટલે સમગ્ર સંસારના જે ભૂતો છે એ કલ્પિત ભેદ ભાંજી છે. કલ્પિત ભેદથી ભેદ છે જીવોનો. એટલે કલ્પિત ભેદ ભાંજી આ જીવો છે એ અવિદ્યાની અંદર સપડાયેલા હોવાના કારણે આવા જે જીવો છે એ અધોગતિના ભાગીદાર ન થાય, અભ્યુદય અને નિશ્રેષને પ્રાપ્ત કરી શકે. એ દ્રષ્ટિથી ભગવાને પોતાને કોઈ પ્રયોજન ન હોવા છતાં પણ આવા અવિદ્યાગ્રસ્ત કલ્પિત ભેદ ભાંજી જે જીવો છે એની ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી ભગવાને ઉપદેશ આપ્યો છે. એટલે આ બે ધર્મ ભગવાન દ્વારા જ ઉપદિષ્ટ છે. અને આવા અવિદ્યાગ્રસ્ત જીવો જે છે એની ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાનનો અવતાર બને છે.
અને એટલે ભગવાને અવતાર ધારણ કર્યો છે. અને અવતાર ધારણ કર્યો છે એટલે અવતાર ધારણ કરીને આવા પરમાત્માએ આ બે ધર્મનો ઉપદેશ આપ્યો છે. એટલે આ ગીતા જે છે એ આપ્ત પ્રણીત છે. વાત સમજાણી કે નહીં? બોલો. પોતાને પ્રયોજન ભલે નથી, પણ જે અનુગ્રાહ્ય જીવો છે એને ક્યાં ખબર છે કે મારું બ્રહ્મ સ્વરૂપ છે, હું બ્રહ્મ સ્વરૂપ છે? એ તો હજી એને ખબર. બધા જીવો જે છે એ પોતે જાણી ગયા હોય કે હમ બ્રહ્માસ્મિ, તો પછી આ ઉપદેશ ઘટતો નથી. પણ સંસારના જીવો જે છે એને હું બ્રહ્મ સ્વરૂપ છું એ ખબર નથી. અવિદ્યાના કારણે ખબર નથી. એ ખબર પાડવા માટે થઈને ભગવાને અનુગ્રહ કરીને આ બે ધર્મનો ઉપદેશ આપ્યો. એટલે પંક્તિમાં જો ભૂત અનુજિઘ્રિક્ષયા, ભૂતોની ઉપર, ભૂતનો એટલે લોકો કલ્પિત ભેદભાવ છે, અવિદ્યાગ્રસ્ત અજ્ઞાની જીવો, અજ્ઞાની જીવો છે, અજ્ઞાની ભૂતો છે એની ઉપર અનુજિઘ્રિક્ષયા એટલે અનુગ્રહ કરવાની ઈચ્છાથી. સનંત રૂપ છે, સનંત સન પ્રત્યે ઈચ્છાર્થમાં અનુજિઘ્રિક્ષયા. ધર્મદ્વયમ અર્જુનાયા ઉપદિદેશ. આ જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ જે છે આ બે ધર્મ ભગવાને અર્જુનને ઉપદિદેશ એટલે ઉપદેશ આપ્યો હતો. અનુગ્રહ કરવાની ઈચ્છાથી આ બે ધર્મ જે છે અર્જુનને નિમિત્ત બનાવીને, અર્જુનને નિમિત્ત બનાવીને આપ્ત કામ કૃતકૃત્ય હોવા છતાં પણ ભગવાને જે છે એ ઉપદેશ કર્યો અર્જુનને. ધર્મદ્વયમ અર્જુનાય, એમાં જે ધર્મનો એક વિશેષણ વાપર્યું, વૈદિકમ હિ ધર્મદ્વયમ. કેવો ધર્મ? વૈદિક ધર્મ. નહીં તો કોઈ એવું કે અજ્ઞાની જીવો ઉપર જ કૃપા કરવા માટે ભગવાને જન્મ ધારણ કર્યો, એવું જે સિદ્ધાંતિનું કહેવું છે કે ભગવાન તો આપ્તકામ છે, કૃતકૃત્ય છે, એને કોઈ પોતાનું પ્રયોજન નથી. પણ અવિદ્યાગ્રસ્ત જે જીવો છે જેને હું બ્રહ્મ સ્વરૂપ છું એ ખબર નથી, એવા અજ્ઞાની જીવો પર કૃપા કરવા માટે ભગવાને આ ધર્મનો ઉપદેશ આપ્યો. એવું કેવું છે ને સિદ્ધાંત. તો કોઈ એમ કે ભગવાન આપણે ત્યાં બે પરંપરા ચાલી છે, એક આસ્તિક પરંપરા અને એક નાસ્તિક પરંપરા. ભગવાન બુદ્ધની જે પરંપરા છે એ નાસ્તિક છે અને વૈદિક પરંપરા જે છે એ આસ્તિક છે. તો બુદ્ધનો જે ધર્મ છે ચૈત્ય વંદનાદિ, એ પણ આ સંસારમાં વિદ્યમાન છે, પરંપરાથી વિદ્યમાન છે, જેનો વેદોમાં પૂર્વ પક્ષ રૂપથી ઉલ્લેખ છે, અસદવાદનો, શૂન્યવાદનો. તો અવિદ્યાગ્રસ્ત જે જીવો છે એ ધર્મ તો વિદ્યમાન છે જ, એનાથી કલ્યાણ પ્રાપ્ત કરી શકશે. અભ્યુદય અને નિશ્રેષના ભાગીદાર ચૈત્ય વંદનાદિ જે છે
એનું અનુષ્ઠાન કરીને પણ પ્રાપ્ત કરી શકશે? તો કહ્યું કે નહીં. ચૈત્ય વંદનાદિ જે છે એ વૈદિક નથી. એટલે ચૈત્ય વંદનાદિ ધર્મનું જો જીવો પાલન કરશે તો એનાથી એનો અભ્યુદય અને નિશ્રેષની પ્રાપ્તિ સંભવ નથી. એટલે ધર્મનું વિશેષણ વાપર્યું પંક્તિમાં, વૈદિકમ હિ ધર્મદ્વયમ. વૈદિક ધર્મદ્વયનો ઉપદેશ જે છે એ આવશ્યક છે. એટલે ચૈત્ય વંદનાદિથી વિલક્ષણ બતાવવા માટે થઈને વૈદિક શબ્દનો પ્રયોગ કર્યો કે ભગવાન જે ઉપદેશ આપ્યો છે એ ધર્મ વૈદિક છે, મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત નથી. ચૈત્ય વંદનાદિ જે છે એ મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત ધર્મ છે. એટલે એનાથી ભૂતોનું કલ્યાણ સંભવ નથી. ભૂતોને માટે એ અભ્યુદય અને નિશ્રેષનું કારણ બની શકે એમ નથી. અભ્યુદય અને નિશ્રેષનું કારણ માત્ર વૈદિક ધર્મ જ જે છે. અવૈદિક ધર્મથી ભૂતોનો અભ્યુદય અને નિશ્રેષ સંભવ નથી. એટલે વૈદિકમ હિ ધર્મદ્વયમ અર્જુનાય ઉપદિદેશ. હવે અર્જુનનું એક વિશેષણ છે શોક મોહ મહોદધૌ. ધર્મદ્વયમ અર્જુનાય ઉપદિદેશ. અર્જુનને માટે ભગવાને આ બે ધર્મનો ઉપદેશ આપ્યો. તો અહીંયા પ્રશ્ન ઉભો થાય છે કે ભાઈ અનુગ્રહ તો કોની ઉપર કરવો છે? લોક ઉપર. કોની ઉપર? ભગવાનના આ બે ઉપદેશનું કારણ છે લોકાનુગ્રહ. ભાષ્યકાર તો લખે છે લોકાનુગ્રહમ કુર્વન. ભૂત અનુજિઘૃક્ષયા કહ્યું. તો પછી ભૂતોને ઉપદેશ આપવો જોઈએ. અહીંયા તો ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો છે. તો કેમ અર્જુનને ઉપદેશ આપ્યો છે? અર્જુનને આ ઉપદેશની અપેક્ષા છે? તો કે હા, અર્જુનને આ ઉપદેશની અપેક્ષા છે. એટલે ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો. એટલે અર્જુનનું વિશેષણ વાપર્યું શોક મોહ મહોદધૌ નિમગ્નાય. શોક મોહ મહોદધૌ નિમગ્નાય અર્જુનાય ઉપદિદેશ. અર્જુનને આ ઉપદેશની અપેક્ષા છે એ દેખાડવા માટે થઈને શોક મોહ મહોદધો નિમગ્નાય એવું અર્જુનનું વિશેષણ વાપર્યું. અર્જુન જે છે એ શોક અને મોહ રૂપી મહાદધિ એટલે સમુદ્રની અંદર નિમગ્નાય એટલે ડૂબી રહ્યો છે. અર્જુન શોક મોહ રૂપી મહોદધિ એટલે કે સમુદ્રની અંદર ડૂબી રહેલો છે. એટલે અર્જુનને આ ઉપદેશની જરૂર છે. અપેક્ષા એટલે જરૂર છે. ભોજનની જરૂર કોને હોય? ભૂખ્યા માણસને હોય. જે પહેલેથી ભોજન કરીને બેઠો છે અને એને તમે કહો કે લે આ ભોજન કરી લે, તો હું કહે છે કોઈ મારે કઈ ખાવું નથી, હું તો ખાઈને બેઠો છું. તો તમે ગમે એવા પદાર્થો તમે એને લાવી આપશો તો એ ખાશે. અને ભૂખ્ય વ્યક્તિ હોય એને ખાલી કાચો એકલો રોટલો આપો તો પણ એ ખાઈ જશે. એટલે ઉપદેશ એને જ દેવો જોઈએ જેને અપેક્ષા છે, જરૂર છે, એને ઉપદેશ. અર્જુનને જરૂર છે, કારણ કે અર્જુન શોક અને મોહથી ઘેરાઈ ગયો છે. એટલે ભાષ્યકારે લખ્યું શોક મોહ મહોદધૌ અર્જુનાય.
શોક મોહ મહોદધો નિમગ્નાય અર્જુનાય ઉપદિશ. એટલે ભગવાને કોઈ પ્રયોજન ન હોવા છતાં પણ ચૈત્ય વંદનાદિથી વિલક્ષણ જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મનો ઉપદેશ ભગવાને અર્જુનને કર્યો. અને કર્યો એટલે અર્જુન શોક અને મોહરૂપી મહાસમુદ્રથી બહાર નીકળી ગયો, તરી ગયો. અચ્છા, સારું, ચાલો. ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને આ ઉપદેશ આપ્યો. કર્તવ્ય તો ભૂતાનુગ્રહ છે. ભૂત પર અનુગ્રહ કરવો એ ભગવાનનું કાર્ય બતાવ્યું ભાષ્યકારે. તો અર્જુનને માટે જ આ બે ધર્મનો ઉપદેશ ભગવાને શા માટે આપ્યો? બધા ભૂતો શોક મોહની અંદર તો ડૂબેલા છે, એટલો અર્જુન ક્યાં ડૂબેલો છે? શોક અને મોહરૂપી મોહદધીની અંદર સંસારના બધા જીવો ડૂબેલા, એટલો અર્જુન ડૂબેલો હોય, બીજા ન હોય તો કહેવાય ભલો અર્જુનને નિમિત્ત બનાવો. એનું કારણ આગળ બધા બતાવે છે. ગુણાધિકે હિ ગૃહિત અનુષ્ઠીયમાનશ્ચ ધર્મ પ્રચયમ ગમિષ્યતિ ઇતિ. એ વાક્ય બતાવે. ભૂત ઉપર અનુગ્રહ કરવો હતો તો બધા ભૂતોને બધા જીવોને ભેગા કરીને ઉપદેશ આપે જ ને ભગવાન. બધા જીવોને કે આવી જાઓ, બધા જીવો, ચાલો બધા સભા ભરવાની છે, ભગવાન ઉપદેશ દેવા આવવાના છે, બધા ભૂતો ભેગા થઈ જાવ. અહીંયા તો એકલા અર્જુનને આપ્યો. એનું કારણ બતાવે છે કે ગુણ અધિકે ગૃહિત અનુષ્ઠીયમાનશ્ચ ધર્મ પ્રચયમ ગમિષ્યતિ. તો અર્જુનને નિમિત્ત કરીને ભગવાને ઉપદેશ આપ્યો. એમાં ભગવાનનો ઉદ્દેશ છે પ્રચયમ ગમિષ્યતિ ઇતિ મત્વા. ગુણ અધિકે ગૃહિત. ગુણ અધિક એટલે કે અધિકારી. અધિકારીને ઉપદેશ આપવામાં આવે તો અધિકારી જે છે એનું ગ્રહણ કરે છે. અધિકારી જો એનું ગ્રહણ કરે તો ધર્મ જે છે એ પ્રચયમ ગમિષ્યતિ, પ્રચયને પ્રાપ્ત થાય છે. પ્રચય એટલે ઉન્નતિ. પ્રચયનો અર્થ છે ઉન્નતિ અથવા વૃદ્ધિ. વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. કોના દ્વારા ગ્રહણ કરવામાં આવે? તો અધિક ગુણવાન વ્યક્તિ દ્વારા જો ગ્રહણ કરવામાં આવે તો ધર્મ જે છે એ પ્રચયને પ્રાપ્ત થાય છે, એટલે કે અભિવૃદ્ધિને પ્રાપ્ત થઈ જાય. અર્જુન જે છે એ ગુણાધિક છે, કે અધિક ગુણથી યુક્ત છે, અધિકારી છે. અર્જુન શું છે? અધિકારી છે. અન્યની અપેક્ષા અર્જુનની અંદર ગુણ અધિક છે. એટલે એના દ્વારા યદિ આ ધર્મ ગૃહિત થાય, ગ્રહણ કરવામાં આવે તો ભગવાનનો આશય છે કે પ્રચયમ ગમિષ્યતિ, એટલે આ ધર્મ જે મારા દ્વારા કરેલો ઉપદેશ છે એ પ્રચયને પ્રાપ્ત થશે. એટલું જ નહીં, કેવલ ગ્રહણ કરવા માત્રથી પ્રચયને પ્રાપ્ત નહીં થાય, પણ અનુષ્ઠીયમાનશ્ચ, અધિક ગુણવાન દ્વારા અનુષ્ઠાન કરવામાં આવેલો આ ધર્મ જે છે એ પ્રચયને પ્રાપ્ત થશે. એ ઉદ્દેશથી ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને આ ઉપદેશ આપ્યો.
કે અધિક ગુણવાન વ્યક્તિ આ ધર્મનું ગ્રહણ કરે અને પછી એનું અનુષ્ઠાન કરે. કે ગ્રહણ કરે અને અનુષ્ઠાન કરે, બેવ જોઈએ. પહેલા ગ્રહણ અને ગ્રહણ કર્યા પછી અનુષ્ઠાન. એટલે ઉપદેશ પહેલા ગ્રહણ કરવો અને ગ્રહણ કર્યા પછી એનું લાગુ કરો, અનુષ્ઠાન કરવું. તો અર્જુને તમે જો પહેલા ભગવાને એને ઉપદેશ આપ્યો તો અર્જુને ગ્રહણ કર્યો અને પછી અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે. યુદ્ધ કરવો એ શું છે? પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે. એટલે અર્જુન ભગવાનની ઉપર વિશ્વાસ કરીને પોતાનો જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે યુદ્ધ છે એ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે. અર્જુને ધર્મ ગ્રહણે કર્યો અને પાલને કર્યું અને એને વિજયની પ્રાપ્તિ થઈ. એટલે આ વસ્તુ લોકમાં જોવા મળે છે. અધિક ગુણવાન દ્વારા ગ્રહણ કરવામાં આવવાથી અને એનું અનુષ્ઠાન કરવાથી આ ધર્મ જે છે એ પ્રચયને પ્રાપ્ત થશે, ઉન્નતિને પ્રાપ્ત થશે, વૃદ્ધિને પ્રાપ્ત થશે. એ ઉદ્દેશથી ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને ઉપદેશ કર્યો. બરાબર. આગળની વાત છે, ભગવાનની કૃપા છે તો વિચાર કરું છું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવાદરાજં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ.